हाय फ्रेंड्स, न्यू ब्लॉग में तमारुं स्वागत है। आरती गोड़ा पालकी जय कन्हैया लाल की। અને અત્યારના વાગી ગયા છે 10:15 અને હજી નાસ્તો પણ કરવાનો બાકી છે, કેમ કે હજી ભાવેશ સૂતા છે એટલા માટે. ચાલો હું ભાવેશને ઉઠાડીને પહેલાં નાસ્તો કરી લઉં, પછી આગળ બ્લોગમાં મળીએ. ઉઠો. હા નહીં, હવા 10 થયા, 5 મિનિટ નહીં. ઉઠો. તમે જોઈ શકો છો એ 5 મિનિટ ક્યારના કરે છે ને ઉઠતા નથી. હું એની નાસ્તાની રાહ જોઈને બેઠી છું કે એ ઉઠે, પછી અમે નાસ્તો કરી, પણ એ હજી ઉઠતા નથી. ઉઠો. હા ઉઠો. ના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા તો હવે ઉઠો. સવા 10 થઈ ગયા, પછી આપણે જ મોડું થશે. ઉઠી ગયા છે ને અમારે હવે નાસ્તો બાકી છે, તો હવે અમે નાસ્તો કરી લઈએ. ઉઠી ગયો ને ફાઇનલી? નહીં. હા, એ ઉઠી ગયા છે ને હવે અમારે નાસ્તો કરવાનો બાકી છે, તો હવે અમે નાસ્તો કરીને કામ કરવાનું બાકી છે એટલે કામ કરશું. क्या बोला तूने? પછી બહાર જવાનું છે, ક્યાં જવાનું છે તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ જોતા રહેજો. તો ગાઈઝ હવે નાસ્તો પણ થઈ ગયો છે અને જે કામ બાકી છે એ કામ પણ કરી લઈએ, અને હવે કામ કમ્પ્લીટ થઈ જાય પછી અમે થશું રેડી. મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને હવે અમે. હા તો મસ્ત મજાના ને. તો મસ્ત મજાના નહીં? ક્યાં મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને હવે અમે. ચલો ગાઈઝ, હવે મેં જઈ, મારા ફ્રેન્ડનો આમાં કોલ આવે છે. ये क्या है? કામ પણ ડન થઈ ગયું છે ને અમે રેડી પણ થઈ ગયા છે ને જવાનું છે જમવા. તો મજાનું હોય. તો ગાઈઝ ચલો હવે અમે જઈએ છીએ, મારા ફ્રેન્ડના મેરેજ છે, ત્યાં જમવા ઇતના ઓવર એક્ટિંગ નહીં કરને કા જવાનું છે, એટલે હવે અમે જઈએ છીએ જમવા માટે. બરોબર, ત્યાં થોડી વાર પછી આપણે મળશું. બરોબર, ચલો બાય બાય. અમે આવી ગયા છીએ હવે ઘરે, અને અમે થોડીક વાર આરામ કરી લઈએ, પછી જશું અમે શોપ ઉપર. અમે પાર્લરે ક્યારના પહોંચી ગયા છીએ. વિડીયો શૂટ કરતા ભૂલી ગઈ હતી, મારે કસ્ટમર હતા એટલા માટે, અને કસ્ટમરનું કામ પણ મારે ડન થઈ ગયું છે ને બસ હવે ફ્રી થઈ ગઈ છું, એટલે મેં થોડીક વાર અહીંયા બહાર બેઠા છીએ. હવે દીવાબત્તી કરે છે, એ દીવાબત્તી કરવા ગયા છે અને હું બસ ફ્રી થઈને જસ્ટ હજી બેઠી છું. એ જો દીવાબત્તી કરીને આવે છે ને, હવે બહુ મારી યારે આજે એને લપ કરી છે કારણ વગરને. એ શું કરો? બધા લોકોને ખબર જ છે કે લપ મારે કરવાની ન આવે. બરોબર, આ બધાને ખબર જ છે કે તમે ડાયા છો, હું વાયડી છું એમ. એટલે કહેવાની જરૂર નથી, સ્વીકારી લીધી બહુ સારું કહેવાય છે. તઈ એટલે શબ્દ નથી તારી પહેલા કરતો તું ન કે મારી પાસે ઘણા શબ્દો એમાં બોલવું નથી, બ્લોગ ચાલુ હોય ને એટલે બોલી ન હકી. ઓ એમ કે એમાં હું સાચું, મને ખબર હું કેમ બોલી શકું બે ત્રણ. હા સાચું શું ખબર હે, બોલો હાલો. અને પેલા જે બોલ્યો ને એ જ બધું સાચું હતું, એટલે તારે કેવું પડે કાંઈ સાચું નથી, મારે કઈ બોલવું નથી કરતા. બોલે ને હોય તો બોલે ને. બસ હવા નીકળ ગઈ. સમય પ્રમાણે બધું હે ને ચેન્જીસ થતું થોડું. હે અચ્છા, हमको सिखा रिया है. કારણ વગર મેં મારી યારે લપ કરે છે, આનો બદલો તો હું તમારી પાસેથી લઈશ જ. આજે ક્યારના મને એને એવું કહેવાય આજે બદલા લેવા હાટું, એટલે બદલા લેવા હાટું ની બદલો વાત તો લેવો પડે ને, ક્યારના ઇરિટેટ કરો છો મને. એમને વિચાર કરો. માણસની હદ હોય. બદલો લેવાની વાતો ક્યાં સુધી આવે? વિચાર કરો. ક્યાં સુધી આવે?
જ્યારે જે તમે માણસને એક કઈક એવી વાત હોય ને એના માટે બદલો લેવો એટલે શું એ નફરત કહે. નફરત ફેલાવાની ક્યાં વાત? નફરત નહીં, તમે ક્યારના મને ઇરિટેટ કરો હોય, ક્યારના મને હેરાન કરે એ. જો જે સાચું હોય ને એ કહેવામાં કોઈ ઇરિટેટ થાય નહીં, બરોબર? સત્યની હારે હાલું, સત્યની હારે હાલું, સત્યની હારે હાલું ને ઈ જ મેઇન વસ્તુ છે. બસ પાછા વળી જાઓ. પાછા વળીને ક્યાં જવાનું? પાછા જ્યાં વળી ત્યાં જાઓ. જવાનું છે. પાછા વળી જાઓ. પાછા વળીને જ્યાં આવવાનું છે ને, પાછા વળી જાવ ને. જોઈ લો, હે ને? નજર સામે. તમારી નજર આમે છે કેટલું મને ઇરિટેટ કરે એક ને કોલ કરી કરીને. ઇરિટેટ ક્યાં કરવાની? આમાં બીજી કઈ વાત કરી આડાવડી? એક જ વસ્તુને પકડી રાખ્યું, સત્ય, સત્ય અને સત્ય. તો અમે કઈ શું ખોટા છીએ? એ તો સ્વીકારી લ્યો ને, હું કહું જ છું. અમે શું કામ સ્વીકારી કે કીધું તો ખોટા ખરી છીએ? ને, ખોટા છીએ એમ તો તે સ્વીકાર્યું હમણાં. અમે કઈ ખોટા નથી લે. તો ફરી ગઈ પાછી. હા તો નથી જ ખોટા. શું ખોટા કયો છે? તું શું બોલે છે ત્યારે? હું કઈ ખોટી હું? હા હો. गजब बेइज्जती है. તમે જોવો ને બંને આવી જ રીતે ઇરિટેટ કરે છે. શું કરવું મારે? तू कुछ नहीं कर सकता. તમે કઈ ઈલાજ હોય તો મને બતાવો. કાંઈ નથી કરતા, તમે ગોળ ગોળ કરીને ઓલું કરો. એ હે ને એનો વાગ હોય ને હે તો એટલી ગોળ ગોળ વાતો કરીને આપણી એવું કરે છે. જો આ માણસ આ માણસ હા હવે એને દાંતા જ આવશે. ગમે એવું હોય ને તો એ આપણી ઉપર જ ઢોળી દે. પોતે તો એવા ધીમેથી નીકળી જશે. એ આવડે આ વ્યક્તિ છે, આ માણસ છે. એ વાત આવ ખોટી છે. આ તો કેવી ખોટી છે. વાહ રે વાહ. મારી પાસે તો પ્રૂફ છે અત્યારે એ વાતનું કે જે મેં અત્યારે આમાં વાતમાં સોરી બ્લોગમાં મેં અત્યારે બતાવ્યું, બરોબર? તો મારી પાસે તો સામે આ proof ઇરિટેટ કોઈ સામે જ વ્યક્તિ proof છે. જો હવે જોયું મગ્યા દાંત કાઢશે એને ખોટા પડે ને એટલે હારા હારા માણસોને મગ્યા દાંત ક્યાં હોય તો હું ખોટી લપ કરું, બરોબર? તો મારી ગાંઠ ગણતરી થાય. ये बड़ी अच्छी बात कही आप. હવે તમે કેવા હું માંગો મને? કેવા હું માંગો? पागल है तुम लोग. कौन है? કહેવાનું શું માંગતા હોય એમાં? જે જે વિચાર્યું એ જ હશે કદાચ એમ. મને ન જો એમાં જો તું એમાં તને કદાચ એવો મળે પ્રૂફ. બધાને ખબર જ છે. કોઈ પાછું હતી ને એની આવી ગઈ કે મને ખબર જ છે. બધાયને ખબર છે એમ કહું છું. અચ્છા બધાયને ખબર હે. મને સંભળાય આ ક્યાંથી સંભળાય? સંભળાય તો ખરી પણ એમાં થાય એવું કે સાચું હોય ને એ સંભળાય. સત્ય સત્ય ને સત્ય. ખોટું હોય ને એટલે એ તમને ન સંભળાય. સમજાઈ ગયું? સત્ય હકીકત ઘટના. સત્ય. એટલે હજી આવી રીતે થોડીક વાર સત્ય સત્ય કરીશ ને તો હું તમને ઈ જ કહું છું. સત્ય સત્ય સત્ય. હું તમને ઈ જ કહું છું કે સત્ય સત્ય કરો છો તો એમાં કઈ સત્ય થઈ નહીં જાય. તમે જેમ જેમ આમ સત્ય સાચા શબ્દનો થવાની કોશિશ કરો જેમ છો ને, સત્ય શબ્દ ખોટા હોવા છતાં સાચા થવાની કોશિશ કરો છો ને એટલે એ કઈ હકીકત છે ને હકીકત જ રહેવાની. પણ પેલી તો એ વાત છે કે સત્ય શબ્દ છે ને એની અંદર જેટલું સત્ય છુપાયેલું છે, બરોબર? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને તમે હાવ ખોટા છો. तू चुप रे बाबा, तू चुप रे. हाँ? પણ ખોટા શબ્દને મારે બોલવા જ નથી. હું તો સત્ય જ શબ્દ બોલું. કયું નો સત્ય શબ્દ બોલું? સત્ય સત્ય સત્ય. સત્ય સત્ય એમાં આવતું નથી એવું કરસ ને. એ ભલે નો આવે, મારે લેવું નથી. લેવું નતું ને એટલે આજે મને આવી રીતે જ હેરાન કરે છે આજ સવારમાં. પણ તમે જોયું ને કઈ વસ્તુ માટે તેને મેં ખોટું કીધું. મેં ખાલી એને કર્યું એવું એમાં કીધું કે મને નથી આવતું. મારે નતું લેવું એટલે મેં એવી રીતે રાખ્યું. પણ એમાં આવ્યું નહીં. મારે લેવું નતું એટલે લેવું હોય તો હું આ લઈ શકું છું તો આરામથી. હવે કીધું એટલે બાકી તો એ ખબર નહોતી ફોન ક્યાં પકડ્યો. ये बड़ी अच्छी बात कही आप. હા હા ફોન ક્યાં પકડ્યો તો એમને બ્લોક ચાલુ હશે કા? એ તો પછી મારો સીન આવે એમાં આગળ બધાને ખબર જ છે કે કેટલું સીન આવે ને કેટલું કપાઈ જાય. પેલા ન્યા જોઈ લે, એને જોઈ લે. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. કોને છે? જોઈ લીધું? તમે જોવો ને, જોઈ લીધું? આમ જોઈ લીધું નીચે? જોઈ લીધા?
આ બોલો ગાય આમ દેખાડ ઊંધું કરાવો બોર્ડ દેખાય બોર્ડ ની અહીંયા હું બેઠો ને એક સેટ બધું દેખાય છે, બધાને ખબર પડે જ છે, ઉપર કરી શકીએ બધાને ખબર પડે જ છે. અને ધારીમાંથી દેખાય છે, એવી ધારી ઓલી નથી કે ન દેખાય. ફોન ગમે ત્યાંથી ઉપર કરો ને તો બધાને બધું દેખાય. પહેલા તો તું હે ને એ વાત એમાં ક્લિયર કર કે આ વાત સત્ય ઘટના કેના ઉપર હાલે છે. એ મને ખોટી ગણે છે. જો ગાઈસ હું તમને આખી સત્ય વાત કહી દઉં કે શું છે બરોબર. મેં એને એક નાનકડું એવું કામ કરવાનું કીધું બરોબર. હા તો મેં એમને કીધું કે તમે કરી નાખો તો શું વાંધો છે એમ. હા હવે તો હું આજે અહીંયા જસ્ટ ફ્રી થઈને હું બેઠી એટલે મેં કીધું કે તમે કરી નાખો તો એમને હાલ આવે છે. આ પણ વચ્ચે વચ્ચે બોલીને સાચું સાબિત નહીં થઈ જાય. સાચું છે ને કહું છું એટલે. પણ તો આ સાચું હોય તો તને છેલ્લે મોકો આપીશ બોલવાનો. બોલો. મેં એને એક કામ એવું ચીંધ્યું બરોબર કે જેને એ કરવાનું હતું અને એ કામ એને કર્યું ને એને કીધું કે આ તમે કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં હું કરીશ બરોબર. પણ એને હું એમ કહું તું સ્વીકારી લે કે આ મારાથી નથી થાય એમ. તો એને સ્વીકાર લેવાનું હતું કે મારાથી નથી થાય, મને આળસ થાય એ કામ બરોબર. અને થાકી ગઈ છું તો એટલું તો સમજી શકે ને અત્યારે. નજીક લે હવે હું પછી એનો વિષય ચોપટ કરું. સિચ્યુએશન ભલે 100% એની સાચી બરોબર નથી. વજનવાળું કામ પેલા એને પૂછતો જવાની હા પાડતી જાય. વજનવાળું કામ હતું હવે જવાબ દે. ના હવે આમ પાછો મારી પાસે ફોન લઈ આવ લઈ આવો નજીક બસ. સીડી ચડી કે સીડી ઉતરીને કામ કરવાનું કે એમાં ના છેલ્લી વસ્તુ કોઈ જ જાતની એવી સિચ્યુએશન પ્રમાણે એવું કાંઈ હાર્ડ કામ નથી બરોબર. ભગવાનને લગતી એક વાત એવી હતી કે જે એને કરવાની હતી બરોબર. અને એ વસ્તુ હા માટે તો મેં એમને કીધું કે તમે કરી નાખો તો વધારે કર્યું સારું. હા તો કરવાનું છો એમાં કઈ ન હોય એમાં આ પણ લઈ આવો ફોન લેવો ને આડો કેમ કરી નાખ્યો. કઈ. કરવાનું હતું મેં કરી નાખ્યું બરોબર. અને મેં હાલો કાંઈ વાંધો નહીં મેં કીધું ઓકે મારાથી થાય મેં તારાથી થાય મેં પણ તું એમ નથી કહેતી કે મને આજ આળસ થાય. બસ એને એક શબ્દ બોલવાનો કે મને આળસ થાય. એ હા મને આળસ થાય હવે શાંતિ રાખો. તો આવી ગયું સત્ય છેલ્લે. अभी मजा आएगा ना भिड़ो. સત્ય સારું ગાઈસ ચલો હવે હું છે ને આ નકરું હે ને આટલું જ ઓલું કર્યા રાખશે. તમને ઇરિટેટ કરી દેશે, મને તો ઇરિટેટ કરી છે, તમને ભેગા ઇરિટેટ કરી દેશે. થોડીક વાર પછી વ્લોગમાં મળી. સમજી ગયા હે થોડીક વાર પછી વ્લોગમાં મળી કેમ કે આ તમને ઇરિટેટ કરી દેશે ને મને ઇરિટેટ કરી દેશે. એ લોકો બધા કરી તો દીધી જ સમજી ગયા. એ મને લોકો તો. સમજી ગયા હે બધા શું સમજી ગયા કયો? કે જે સ્વીકારી લીધું ને જે એ કમ્પ્લીટ થઈ ગયું કામ ને થઈ ગયું ને શાંતિ. नहीं માં શાંતિ. પણ પેલા જ તે સ્વીકાર લીધું હોત તો ખાલી તો આટલી બધી ચર્ચા ન થાય. એમ કેવા માંગે બધા કોઈ કેવા નથી માંગતું, તમે એક કેવા માંગો છો. એમાં કમેન્ટ કરજો ગાઈસ કે આટલી મોટી ચર્ચા થાય એના કરતા સ્વીકાર પેલું જ લીધું હોત તો. ગાઈસ તમે કમેન્ટ કરજો કે ભાવેશ સાચો છે કે હું સાચી છું. લેડીઝ કોઈ પણ શબ્દ અને કોઈ કોણ પણ સાચું સિચ્યુએશન છે કોણ સાચું છે ને કમેન્ટ કરજો. રિયલીમાં કહું લેડીઝ કોઈ દી સ્વીકારશે નહીં ગમે એવું હશે તોય. એ ગમે એવો વાક હોય ગમે એ વાત હોય ને બરોબર છેલ્લે કેમ નથી સ્વીકારતા અમે? અત્યારે મેં શીખવાડ્યું ને આટલું તને એટલે સ્વીકાર હસતું. સાવ જુઠ્ઠું બોલે છે હો, હાવ ખોટું બોલે. એમને હાલો એક હવે હું તમને એક પ્રશ્ન પૂછું, સાચે સાચો જવાબ દેજો. સાચે સાચો જવાબ દેજો. હું તમને એક પ્રશ્ન પૂછું કે હું ક્યારે ખોટું બોલી તમારી સામે? એ તો આપણી એક પર્સનલ વસ્તુ છે રિલેશન એમાં હા કોઈ ખોટું નથી હા આવતું. એમને મેં ક્યારેય ખોટું કર્યું તમારી હા સાથે? નથી આવે એ 100% વાત છે. હાલો નથી કર્યું. બસ ગાઈસ જોઈ લીધું હું સાચી છું ને. अरे कहना क्या चाहते हो? હવે જો એ વાત ડન એની કાંઈ આ વાત જ નથી. અહીંયા વાત ખાલી એક એવી વસ્તુ સ્વીકારવાની વાત છે કે એને આળસ થતી હતી તો બસ એ સ્વીકાર લેવાનું કે મને આળસ થાય છે આ હું કરી શકું એમ નથી. એટલે સમજી શકો છો તમે અને હું એટલી અને આ ડબલું પાછળ પડ્યું છે. गजब बेइज्जती है ભલે પડ્યું ડબલું તો હોય ઘર હોય ને વાસણ ખખડે क्या बोला तूने? ને હોય પછી મળશું એમ કે હજી આનો કોઈ અંત નહીં આવે વાતનો. અંત આવી જશે ને પછી હું પાછો બ્લોગ સ્ટાર્ટ કરીશ. ઓકે બાય બાય. ચલો બાય બાય. મને નથી લાગતું કે આ દુનિયામાં હે ને બોલો દુનિયામાં કે લેડીઝ હે ને કોઈ પણ સંજોગો સમય પ્રમાણે
કોઈ વાતનું સ્વીકારવા માટે રેડી થશે. કોઈ પણ સિચ્યુએશન હશે અંતે ફરીને હરીફરીને બીજા ઉપર જ જવાની. જેન્ટ્સ એટલા પાકા હોય છે ને કે ઘરની લેડીઝનો વારો જ ન આવે, બધું લેડીઝ ઉપર જ ઢોળી દે છે. પણ તમે હું કામે તમે માથે લ્યો હોય એટલું બધું ઢોળવા વાળું? તમે મને ઓલું કરો. પતી કઈ વાત એને સ્વીકારી લીધું. મેં કેમ હું સ્વીકારી લઈને ત્યાં હું પૂરું કરી દઉં એમ. સાચું હોય ને ત્યાં અને આપણને ખબર જ હોય કે ભાઈ અંતે પછી આપણે પૂરું કરવું પડે. આ તો એને વહેલું સ્વીકારી લીધું એટલે નકર છેલ્લે મારે સ્વીકારવું પડે કે તારી જ ભૂલ હતી એમ, બીજું કાંઈ હોય નહીં એમાં. તારી ભૂલ હતી કે મારી? સારું ગાઈઝ, હું થોડીક વાર પછી મળીશ. ઘરે જઈને મળીએ ને, ઘરે જઈને વારો. એ તમે જોઈ લીધું લાગે એ જ સાચું છે જે છે ને બધું બરોબર. હું એ જ કહું છું, એ સાચું છે. તમે અને જોઈ જો મારે વધારે આમાં કઈ કેવું એટલા માટે નથી ને કે મારું બીજા બધા ઓલા લખવું કરતે ને એના લિસ્ટમાં મારું નામ આવશે. લપ લપ ને લપ. બરોબર. એ ગાઈ સમજી ગયા હે. ગાય સમજી ગયા. હાલો હવે ગાય ચાલો અમે જાય. ઘરે આવી ગયા છીએ, જમાઈ ગયું છે. જમીને ફ્રી થઈને જો ફોન જોવે છે. મસ્ત મજાના આરામથી. કા તો કેવા દાંત આવ્યા. બસ હવે ફ્રી થઈને બેઠા છીએ ને વ્લોગનું અહીંયા જ એન્ડિંગ કરી દેવું છે. પૂરું ફ્લો. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ. નેક્સ્ટ ટાઈમ ન્યૂ વ્લોગમાં મળશું. ચલો બાય બાય, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.